જય શ્રી કૃષ્ણ। હિન્દુ સનાતન પરંપરા જેટલી પ્રાચીન છે એટલી જ તે વધારે વૈજ્ઞાનિક પણ છે। હિન્દુ શાસ્ત્રોમાં વર્ણિત વાતો આજે પણ વિજ્ઞાનની કસોટી પર ખરી ઉતરે છે। પછી ભલે તે કોઈ પૂજા પદ્ધતિ હોય, વૃક્ષો અને પશુ પક્ષીઓને દેખભાળ કરવાની વાત હોય કે પછી અન્ય કોઈ નિયમ હોય। અમે વાત કરી રહ્યા છીએ ભોજન કરવાની પદ્ધતિની। આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનું એંઠું ભોજન કરવું જોઈએ નહીં, પરંતુ વર્તમાન સમયમાં તેનું પાલન ભાગ્યે જ કોઈ વ્યક્તિ કરે છે। આ પરંપરા પાછળ ફક્ત ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે। હિન્દુ ધર્મશાસ્ત્ર પ્રાચીન કાળથી એઠું ભોજન નહીં કરવાની વાત કરી રહેલ છે, પરંતુ દુર્ભાગ્ય છે કે લોકો આ વાત માનતા નથી। લોકોનું માનવું છે કે એકબીજાનો એંઠું ભોજન કરવાથી પરસ્પર પ્રેમ વધે છે। તે વાત બિલકુલ ખોટી છે। આપણું શાસ્ત્ર કહે છે કે કોઈ પણ વ્યક્તિનું એંઠું ભોજન કરવાથી પ્રેમ વધતો નથી, પરંતુ તમે જે વ્યક્તિનું એટલું ભોજન કરો છો તેનું દુર્ભાગ્ય પણ તમારી સાથે લાગી જાય છે। તેની સાથે તમને તે વ્યક્તિના રોગ પણ થઈ શકે છે। ભોજનમાં શુદ્ધતા અને સાત્વિકતા હોવી આવશ્યક છે। શાસ્ત્ર કહે છે કે ભોજનમાં કોઈ પણ દૂષિત પદાર્થ અને માંસાહાર ન હોવો જોઈએ। ભોજન બનાવતા સમયથી લઈને તેને પીરસતા સમયે પણ હાથ એઠા હોવા જોઈએ નહીં। એકબીજાનું એંઠું ભોજન કરવું હંમેશાથી વર્જિત છે। વળી પતિ પત્ની પણ એકબીજાનું એંઠું ભોજન કરવું જોઈએ નહીં। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકબીજાનું એંઠું ભોજન કરે છે તે વ્યક્તિના બધા ગ્રહદોષ, તેની પીડાઓ અને તેના દુર્ભાગ્યમાં સહભાગી બની જઈએ છીએ। એટલા માટે ક્યારેય પણ પતિ પત્નીએ એકબીજાનું એંઠું ભોજન બિલકુલ પણ કરવું જોઈએ નહીં। એંઠું ભોજન કરવાથી સંક્રામક રોગ ફેલાવાની સંભાવના રહે છે, કારણ કે બધા લોકોના ભોજન કરવાની રીત અલગ અલગ હોય છે। કોઈ વ્યક્તિ હાથ પગ ધોયા વગર ભોજન કરવા બેસી જાય છે, જેનાથી રોગ ફેલાય છે। વૈદિક જ્યોતિષ અનુસાર વ્યક્તિની જન્મ કુંડળીમાં બીજો ભાગ ધનની સાથે વાણીનો પણ કારક હોય છે। કોઈ બીજા વ્યક્તિનું એઠું ભોજન કરવાથી આપણી વાણી પ્રભાવિત થાય છે અને વાણીમાં કર્કશતા આવે છે। જેનું ભોજન આપણે કરીએ છીએ તેને અશુદ્ધ વિચાર આપણા મસ્તિષ્કમાં સમાઈ જાય છે। કોઈનું એઠું ભોજન કરવાથી ગ્રહપીડા પ્રારંભ થાય છે। તેનાથી આપણા સુખમાં ઘટાડો આવે છે। ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ચોર કર્મ કરનાર વ્યક્તિનું એંઠું ભોજન કર્યું તો તમે તેના ચોરી જેવા પાપ કર્મમાં ભાગીદાર બની જશો અને તેના પરિણામ પણ તમારે ભોગવવા પડશે। એંઠું ભોજન કરવાથી કુંડળીનું ભાગ્ય સ્થાન એટલે કે નવમું સ્થાન પ્રભાવિત થાય છે, જેનાથી તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલી શકે છે। મિત્રો, આ હતી આજની ધાર્મિક વાત। જો તમે અમારી ધાર્મિક વાતો ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકોન દબાવજો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। ધન્યવાદ મિત્રો। જય શ્રી કૃષ્ણ।